સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે એક નવી રેસિપી લઈને મિત્રો આવી ગયા છીએ। આપણે દાળ ઢોકળી। સૌથી પહેલાં મિત્રો આપણે બધી શાકભાજી લઈ લીધી છે અને તેમાં જોઈતી દાળ અને સાથે સાથે આપણે ચોખા પણ બનાવવાના છે। એટલે ચોખા અને બે જાતની દાળ છે, ડુંગળી છે, તેલ છે, એ બધી વસ્તુ આપણે લઈ લીધી છે। સૌથી પહેલાં મિત્રો આપણે ગેસ પ્રગટાવીશું અને ત્યાર પછી તેમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીનું એનું કટિંગ કરી લઈશું। ડાયરેક્ટ શરૂ હતું કે નહીં, ઘડીક શરૂ રહ્યું ને એટલે આડોળો કચરો ઓલ્યો જીરો છે। તો એ મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં બે દાળ છે તે એડ કરી દઈશું। એક આપણે તુવેરની દાળ છે તે એડ કરીશું પહેલાં। ત્યાર પછી આપણે મૈસૂરની દાળ છે તે એડ કરી દઈશું। અને તેમાં આપણે સ્વાદ પૂરતું થોડું નમક મીઠું નાખીશું। ત્યાર પછી મિત્રો આપણે ઢોકળી માટેનો ઘઉંનો લોટ લઈશું।
તેમાં આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું અને તેમાં આપણે થોડી હળદર નાખીશું અને તેમાં આપણે થોડું સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું અને થોડુંક ધાણા કોથમીર નાખીશું અને ખાટા મીઠો સ્વાદ આવે એટલા માટે 2 લીંબુ આપણે નીચોવશું. ત્યાર પછી થોડું તેલ નાખી દઈશું. તેમાં આપણે જીરું પાવડર એડ કરીશું અને થોડું આખું જીરું એડ કરી દઈશું. અને ત્યાર પછી થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લઈશું. આપણે ઘઉંની રોટલીનો જે રીતે લોટ બાંધીએ છીએ એ રીતે આપણે બાંધવાનો છે. ઢોકળીનો પણ લોટ. માથે થોડું આપણે તેલ નાખી દઈશું જેથી લોટ સારો બંધાય અને કૂણો રહે એટલા માટે. આખું તપેલું ભરીને મૂકી દે. આપણી દાળ કમ્પ્લીટલી બફાઈ ગઈ છે. ત્યાર પછી તેમાં આપણે જે ઢોકળીનું કટિંગ કર્યું છે તે આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે વઘાર કરવા માટે તેલ લીધું છે અને તેમાં આપણે રાઈ નાખીશું અને તેમાં થોડું આખું જીરું નાખી દઈશું અને ત્યાર પછી તેમાં તમાલપત્રના પાન, સૂકા મરચાં તે પણ નાખી દઈશું વઘાર માટે. અને ત્યાર પછી જે આપણે મરચાંનું કટિંગ છે તે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે જે ડુંગળીનું કટિંગ કર્યું છે તે આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું.
ત્યાર પછી આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્યાર પછી હળદર એડ કરી દઈશું અને આપણે લાલ મરચું એડ કરી દઈશું. અને જેવું આપણે મરચું ચડી જાય એટલે આપણે ટમેટા એડ કરી દઈશું. બરાબર વ્યવસ્થિત રીતે આપણે તેને પકાવશું અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. અને જો પાકી જાય તરત જ આપણે જે દાળ બફાણી છે તે આમાં એડ કરી દઈશું. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલની વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે એટલે આપણે નીચે ઉતારી લઈશું. દાળવાળું તપેલું ફરી આપણે ચૂલા ઉપર ચડાવીશું અને તેમાં આપણે જે વઘાર કરેલો છે તે એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે તેમાં સૂકી દ્રાક્ષ છે તે એડ કરી દઈશું અને થોડી ખાંડ એડ કરી દઈશું જેથી તેનો સ્વાદ સારો આવે. અને સાઈડમાં આપણે બીજા ચોલા ઉપર આપણે ચોખા બાફવા માટે મૂકી દઈશું અને સ્વાદ પૂરતું મીઠું એડ કરીને થોડુંક ગરમ પાણી થઈ જાય એટલે તેમાં આપણે ભાત એડ કરી દેવાના છે. હવે આપણે દાળને એક ઉભરો આવવા દઈશું. હવે આપણી દાળ ઢોકળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે ચોખા પણ બફાઈ ગયા છે એટલે એને આપણે એક પાત્રની અંદર બહાર કાઢી લઈશું ચારા વડે. અને તેમાં આપણે જીરું પાવડર એડ કરી દઈશું અને કોથમીર એડ કરી દઈશું. બે એડ કરીને તેને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું. કમ્પ્લીટલી આપણી દાળ ઢોકળી અને ભાત બંને તૈયાર થઈ ગયા છે એટલે આપણે તેને હવે નીચે ઉતારી લઈશું. અને બધાને ટેસ્ટ કરવા માટે આપીશું ડીશની અંદર. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ મિત્રો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.